આ નામ છે નારાયણ. નારાયણના નામ લેતાની સાથે અહીંયા ઉદ્ધાર છે. દુષ્ટ જીવોનો ઉદ્ધાર આ જગતમાં આ સમયમાં કૃષ્ણ કરે છે એ આ શ્લોક દ્વારા પ્રગટ થઈ રહ્યું છે કે જે દુષ્ટ છે, જેને કૃષ્ણ જોડે નારાયણ જોડે દૂર દૂર સુધી લેનદેન નથી, કોઈ સંબંધ નથી. મારો તમારો સંબંધ તો લીલાથી પૂર્વથી છે. અને અજામિલની વાત કહીએ છીએ. આ આપ્ત જીવની કક્ષામાં જીવ આવી શકે. મહાપ્રભુજી પોતાના શ્લોકમાં જે જીવનું નામ લે એને આપ્ત જીવ કહેવાય. ભગવત સત્સંગમાં, ભગવત કથામાં, ભગવત ગ્રંથમાં, ભગવત મહાત્મ્યમાં જે ભક્તના નામનું ઉચ્ચારણ થાય એને આત્મજીવ કહેવાય. કારણ કે પ્રભુ ક્યારે નામ લે કોઈ જીવનું? જેને આત્મજીવ ગણ્યો હોય, પોતાનો માન્યો હોય એનું નામ લે. એને અજ્ઞાન દૂર થયું અને જ્ઞાન પ્રાપ્ત થયું હોય એને આપ્તજીવ કહેવાય. અહીંયા આપણને સર્વને લાગે અજામિલનું કાર્ય થઈ ગયું. પણ અજામિલને જ્ઞાન થયું પહેલા કે નારાયણ નામ બોલવાથી જો યમદૂતજીને દેવદૂતો આવતા હોય, સતત ગોલોકની પ્રાપ્તિ થતી હોય, તો એ નારાયણનું ભજન કરવાથી, એની સાધના કરવાથી શું પ્રાપ્ત ન થાય? આ શ્રીમદ ભાગવતના આધારે તમે પ્રસંગ જુઓ, તમને સમજાય કે અજામિલ પાછળથી નારાયણના નામમાં જોડાઈ ગયા. અને એ જ પ્રસંગ અહીંયા પુષ્ટિ ભક્તિ માર્ગમાં કૃષ્ણાસની સંગતિ મેળવતો હોય તો 252 વૈષ્ણવ આપણે જવું પડે. અજામિલાથી દોષાણામ આ સીધો પ્રસંગ જાય છે 252 વૈષ્ણવની વાર્તામાં. વાર્તા છે મેહાધીમરની. મેહાધીમરની વાર્તા અહીંયા આવી રહી છે. તાંયજી પ્રભુ ગોકુલથી નાથ દ્વારા પધારે છે, શ્રીનાથજીના દ્વારે પધારે છે. 10-15 વૈષ્ણવ જોડે છે. અને જોયું કે આ સમય ઉચિત નથી, કે અત્યારે ગોકુલ સમય જવાનું ઉચિત નથી, અહીંયા ગોપાલપુરમાં મુકામ કરવો પડશે. આપશે પંડાલ નાખ્યો અને ગોપાલપુરમાં મુકામ કર્યો અને ત્યાં જ રોકાઈ ગયા. ત્યાં યમુનાજીનો કિનારો છે, ત્યાં પંડાલ છે, ત્યાં સામગ્રી સિદ્ધ થવાની વૈષ્ણવોએ તૈયારી કરીને જોયું તો એક માછીમાર ત્યાં યમુનાજીના કિનારે જઈને માછલી પકડી રહ્યો છે, દોષ કરી રહ્યો છે. અને એ જીવનું નામ છે મેહાધીમર. બરાબર છે ને? હવે જે સત્સંગી વૈષ્ણવ છે તેને તરત ખ્યાલ આવી જાય કે નામ સ્વરૂપનું ગુણનો ખ્યાલ આવી જાય. રાજા આસ્કરન, રાજા આસ્કરને કુંભનદાસને ભગવત સ્મરણ કર્યા. માર્ગમાં મળ્યા ને ભગવત સ્મરણ થયા. કુંભનદાસના નેત્રો સજલ થઈ ગયા. જો જેને કૃષ્ણ નામમાં જે રટન ચાલુ છે, જેને કૃષ્ણ નામ મળ્યો હોય એને તરત વિરહ અવસ્થા ચાલુ થઈ જાય, આંખ સજલ થઈ ગઈ. બરાબર છે ને? હા પાડતા એવી ખર્ચ નથી એમાં. કા ઘટેગો તેરો, જો અહીંયા ભગવતી કીર્તન ગાય છે, મેં કા ઘટેગો તેરો, હા પાડવામાં કોઈ દોષ નથી. હા પાડતા રહી. અમને લાગે વૈષ્ણવને સમજાય છે. જે કૃષ્ણના વિરહ અવસ્થામાં રહેતા એવા કુંભનદાસ, એને ભગવત સ્મરણ માત્રથી આંખો સજલ થઈ ગઈ, નેત્ર સજલ થઈ ગયા. આ નામ સ્વરૂપનું મહાત્મ્ય છે. એમ અહીંયા અજામિલના દોષોની જેમ મર્યાદામાં નિવૃત્તિ થઈ, એમ પુષ્ટિ ભક્તિ માર્ગમાં દોષોની નિવૃત્તિ, દોષિત જીવોની કે જે દુષ્ટ કર્મ કરેલો છે છતાં ગુસાઈજીની કૃપા કરે છે. ખૂબ જ જીવની હત્યાઓ કરતો મેહાધીમર વૈષ્ણવ આવીને કીધું કે અહીંયા ગુસાઈજીનો મુકામ છે અને અહીંયા સામગ્રી સિદ્ધ થવાની છે, તમે આ જગ્યાને ખાલી કરી દો, તમને આ રૂપિયો આપું છું. અને જ્યારે પણ પ્રસાદ લેવડાવવાનો હશે તમારી જરૂર પાતલ કરીશું ને પ્રસાદ લેવા બોલાવીશું ત્યારે તું આવજે. બધા વૈષ્ણવજીને ગુસાઈજીને કીધું કે અહીંયા એક માછીમાર દુષ્ટ હતો, એને અમે ભગાડ્યો છે, એનું નામ આપને ખબર છે? ગુસાઈજી કહે છે એનું નામ મેહાધીમર છે. અને વૈષ્ણવ એના માટે જ આપણે આજે આવ્યા છીએ, તમને ખ્યાલ નથી? ગુસાઈજીને પૂરો ખ્યાલ હતો કે મેહાધીમર પર કૃપા કરવા માટે આજે અહીંયા મુકામ કર્યો છે, અને એટલે આજનો દિવસ ત્યાં ગોકુલ પહોંચાય એવો નથી. સમજાઈ ગયું ને? એમ અહીંયા સજલ નેત્રો છે જેમ બુલા મિશ્રના છે. 7મા શ્લોકનું ગાન થયું, બુલા મિશ્ર નેત્રો સજલ થઈ ગયા. અને ત્યાં ને ત્યાં હૃદયમાં ત્યાં ને ત્યાં માનસિક સેવા પ્રવૃત્ત થઈ ગઈ. ત્યારે ગ્રંથનું અધ્યયન કરીએ, વાર્તા પ્રસંગ જોઈએ તો સમજાય કે 7મા શ્લોકથી જ અહીંયા બુલા મિશ્રજીના મનમાં કૃષ્ણની માનસિક સેવા ચાલુ થઈ ગઈ. ઈસા પરામતા. પણ અહીંયા મેહાધીમરને તો દોષ લાગ્યા છે, કારણ કે કર્મથી, વ્યવહારથી, ધર્મથી દોષિત છે. સહજા દેશ કાલોતા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શાશ્ચ ન મંતવ્ય કથન છે. અહીંયા સહજા બધા પ્રકારના દોષો એનામાં પ્રવૃત્ત છે. શું કરવું, શું મત આપવું? ત્યારે ગુસાઈજીએ કીધું, મગરી સિદ્ધ કરી, ભોજન કર્યા અને જૂઠણની પાતલ કરી.
ત્યાં બધા વૈષ્ણવની પાતલ કરી, જોડે અલગ એક મેહા ધીમરની પાતલ કરી. વૈષ્ણવને કીધું કે જે જીવ હતો જે તમને દુષ્ટ લાગે છે ને બોલાવો, આ એની માટે અધરામતની પાતલ છે. વૈષ્ણવે ગુસાઈજીને પૂછ્યું, જો એ સામેથી બધા કેવા આવે, બધા સલાહ તો બધા આપવા જોઈએ, એની માટે પાતલ, એ તો દુષ્ટ છે. ત્યારે ગુસાઈજી કીધું, એ દુષ્ટને સનાથ કરવા આપણે આ ગામમાં આવ્યા છીએ. જો ગુરુ આવીને સનાથ ના કરે તો દુષ્ટ જ રહેવાનો છે. એકવાર ગુસાઈજી રાજનગરનો પ્રસંગ છે, એક માજીને ઠાકોરજી પધરાવ્યા. નિષ્કિંચન માજી, તો વૈષ્ણવ કેવા ગયા ગુસાઈજીને કે આ માજી નિષ્કિંચન છે ને એની પાસે કઈ નથી, એને ઠાકોરજી ન પધરાવાય, બાદશાહજી પધરાવ્યા. ગુસાઈજીને વૈષ્ણવ સમજાવવા ગયા કે આપે આ બાદશાહજી માજીને પધરાવ્યા છે, પાછા લઈ લો, આ સેવા માટેની પાસે કઈ જ નથી, ના દ્રવ્ય છે, ના કોઈ વસ્તુ છે, ના સામગ્રી છે, ના સાહિત્ય છે. આ શું લાલ લડાવશે? અમારા પ્રભુનો વૈભવ કેવો હોય, આની પાસે કઈ નથી, ગુસાઈજી આ લઈ લો. ગુસાઈજીએ કીધું નહીં, બરાબર છે. તો ગુસાઈજીની ટીકા કરવા લાગ્યા, અરે આ કેવા ગુરુ છે, ગમે ત્યાં ઠાકોરજી પધરાવે છે. જો સત્સંગ કરતા ટીકા કરવામાં રસ વધારે પડે હો, એ તમને કહું પાછું. સાચી વાત છે ને? હા તો પાડો, વાંધો નથી. કઈ જો ટીકા કરવામાં પણ જો પ્રવૃત્ત થઈ જઈએ તો એમાં ને એમાં પ્રવૃત્ત રહીએ તો એ ટીકા થઈ કે રે, તો ગુસાઈજીએ શ્રવણ કર્યું, કોઈ વાંધો નહીં. પણ ભક્તોનો ભાવ ઊંચો છે ને માજીનો, એને ઠાકોરજી પધરાવ્યા. થોડો સમય થયો ને એ જ વૈષ્ણવ સાથે એક દિવસ ફરી માજીના ઘરે પધાર્યા ને માજીના ઘરે ગયા, જોયું કે ઉત્થાપનનો સમય થયો છે. ઉત્થાપનનો સમય છે ને બાજરી ધરી છે, રાજભોગનો સમય નથી. ઘણી વખત વાર્તા પ્રસંગો ભેગા થઈ જાય ને તો બી બહુ તકલીફ થઈ જાય. પણ સતત જે પ્રવૃત્ત રહે ને એક એક સમયનો ખ્યાલ હોય કે એમાં ઉત્થાપનનો સમય ને કોરી બાજરી ધરી છે અને બાજરીનો સોકાયેલો રોટલો એમાં ભોગ ધર્યો છે ને ત્યાં જ ગુસાઈજી પધાર્યા છે ને ટેરો જુએ છટાવે છે. અને ગુસાઈ દ્રષ્ટિ કરી કે વાસલાલ પોતાના બંને હાથ વડે સુકાયેલી બાજરીનો રોટલો તોડીને અરોગી રહ્યા છે. અરે વૈષ્ણવને બોલાવ્યા કે આવો વૈષ્ણવ દ્રષ્ટિ કરો કે શું જોવાનું આમાં, એની પાસે તો કઈ છે નહીં, અમે શું જોઈએ? ત્યારે ગુસાઈજીએ કીધું, એની પાસે કઈ નથી, પણ જે કોઈની પાસે નથી એ માજી પાસે છે. જે તમે તરસો છો એ માજી અહીંયા જો પોતાના બંને હાથ વડેના પ્રભુ બાજરીનો રોટલો ખાઈ રહ્યા છે. ઉત્થાપનનો સમય છે ને, જો અહીંયા દ્રષ્ટિ કરવાની હોય પણ ઠાકોર પોતાના હસ્ત વડે ભોગ અરોગે, એને કહેવાય આને વૈષ્ણવતા. તો કેટલાય ભક્તોએ ના પડી છતાં પણ એ માજીને ઠાકોરજી પધરાવ્યા કે એ જીવ સનાત થશે, એનો ભાવના ઊંચી છે. એ મેહાધીમરની જૂઠણની પાતલ કરી અને એને બોલાવ્યો, એને બોલાવવા મોકલ્યો. ત્યારે મેહાધીમરને મનમાં ખ્યાલ એ સામે આવીને ઉભો હતો. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે લો, એ जूठन की पातल करी है या मैं ले लो, पण एक कार्य करियो, आधी पातल तुम लीजो, आधी तुम्हारे घर की स्त्री को दीजो. ले अर्धी पातल તમે લેજો, અડધી તમારી વહુ જે ધર્મ પત્ની છે એને આપજો. તો અડધી પાતલ પોતે ગ્રહણ કરીને અડધી એની સ્ત્રીને આપી, પત્નીને આપી. બંને જણે અધરામત લીધું. ગુસાઈજીનું અધરામત જેને પ્રાપ્ત થયું હોય એને શું ન પ્રાપ્ત થાય. અહીંયા રાજનગરમાં ચરવિતાંબુલ મળ્યું તો મૂંગા ગોપાલદાસ બોલતા થઈ ગયા, એટલે સાગર કહેવાયા. મારતા દમલાજી અને અશ્વસખામાં કોઈ સાગર ન થયું, ખાલી સૂરદાસજી થયા, પછી પરમાનંદદાસજી થયા અને પછી ગોપાલદાસજી થયા. સાગર ત્રણ જ થયા. એમ અહીંયા અધરામતની જે પાતલ કરે એનું મન સાગર જેવું થઈ જાય. ડર થયા. એની પત્નીના મનમાં ભગવત આવેશ થયો કે અધરામત કોનું છે. એણે કીધું કે ગુસાઈજી જે ગોકુલ બિરાજતા એ નિકુંજ નાયકના પાસે નાથદ્વારા ત્રિપુરા જઈ રહ્યા છે અને આપણા ગામમાં ગોપાલપુરમાં બિરાજ્યા છે. એની વહુએ કીધું કે આપણે શરણે જવું છે, આવા મહાપુરુષના શરણે જઈએ. શરણે જવાની તૈયારી કરી, શરણે જવાની તૈયારી કરે છે. બંને શરણે જાય છે, પણ વિચારે છે કે અરે આપણે શરણે તો જઈએ, પણ શું આપણા જેવા દુષ્ટ પતિતોને શું શરણે લેશે? પતિને કેવી રીતે શરણે લેવાય? ત્યારે કીધું, એની વહુએ કીધું, મેહા જેમ અધરામતનું જૂઠનનું અધરામત આપણને પ્રાપ્ત થયું છે તો ભાઈ શરણે પણ આપણને લઈ લેશે. જેને આવી અધરામત આપવાની કૃપા કરી કે જે કોઈને ના મળે આપણને મળ્યું છે. જો પુષ્ટિ ભક્તો સિવાય અધરામત ક્યાં છે જ નહીં. પુષ્ટિ ભક્તોને લાગે કે હો આપણે થોડો ભોગ ધરીને મળે જ છે ને, ક્યારે? તમે વિચાર કરો, શાસ્ત્ર વાંચન કરો, ભાગવતજીનું વાંચન કરો, ઉપનિષદને વેદ જુઓ તો ખ્યાલ આવે કે જે દેવતાઓને, ઋષિઓને, મુનિઓને જે અધરામત માટે